પોસ્ટ ઓફિસમાં મહિલાઓ માટે એક બેસ્ટ યોજના ચલાવવામાં આવે છે, જેનું નામ છે મહિલા સન્માન બચત પત્ર. મિત્રો, આ યોજના ફક્ત 2 વર્ષ માટેની છે. તો યોજના વિશે સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, શરૂ કરીએ વિડીયો. તો 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ કરાયેલા બજેટમાં સરકારે આ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. મિત્રો, 2 વર્ષના સમયગાળા માટે આ યોજના રાખવામાં આવી હતી, જે 31 માર્ચ 2025 પછી આ યોજના 2 વર્ષ પૂર્ણ કરશે. સરકારે હજુ સુધી આ યોજનાને આગળ વધારવી કે નહીં એ કોઈ જાહેરાત કરી નથી. મિત્રો, આગળ હું તમને જણાવું કે આ યોજનામાં 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં જે 7.5% વાર્ષિક વ્યાજ આપે છે, એમાં મિત્રો આપણે રોકાણ કેટલું કરી શકીએ? તો ઓછામાં ઓછું 1000થી લઈ અને વધુમાં વધુ 2 લાખ સુધીનું કોઈ પણ મહિલા આમાં રોકાણ કરી શકે છે. ત્યારબાદ મિત્રો, ખાસ વાત હું તમને જણાવું આ યોજનાની, તો પહેલું તો આનું 7.5% વાર્ષિક વ્યાજદર છે. ત્યારબાદ મિનિમમ 1000થી લઈ અને 2 લાખ સુધીનું રોકાણ કરી શકીએ છીએ. તેમજ આ ખાતું માત્ર 2 વર્ષ માટેનું છે. તમે પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેંકમાં આ યોજનાનું ખાતું ખોલાવી શકો છો. હવે મિત્રો, એ જણાવું કે તમે 2 વર્ષ પહેલાં પણ પૈસા ઉપાડી શકો છો. ખાસ સંજોગોમાં 2 વર્ષ પહેલાં ખાતું બંધ કરી શકાય છે. દાખલા તરીકે ઇમરજન્સીની જરૂર પડી પૈસાની, તો આપણે 6 મહિના પછી પૈસા ઉપાડવાની સુવિધા પણ છે, પણ થોડો કપાત વ્યાજ એમાં મળવાપાત્ર થશે. ઓલું જે 7.5% વ્યાજ છે એની જગ્યાએ 5.5% મળશે. ત્યારબાદ મિત્રો, 1 વર્ષ થઈ ગયું અને 1 વર્ષ પછી તમારે ઉપાડવા છે તો 40% જેવી રકમ તમે ઉપાડી પણ શકો છો. તમે કોઈ પણ છોકરીના નામે પણ રોકાણ કરી શકો છો, એટલે કે નાની બેબી છે તમારે તો એના નામે પણ આ ખાતું ખોલી શકાય છે, જેમાં સગીરના વાલીના ડોક્યુમેન્ટ દેવાના હોય છે. હવે મિત્રો, અહીં તમને જણાવું કે આપણે આ એકાઉન્ટ ખોલાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો મિત્રો, આપણે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે જવાનું છે. ત્યાં મિત્રો તમારે કોમન ફોર્મ આવે છે એ ભરી અને KYC ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે આપવાના રહેશે. હવે મિત્રો, હું તમને એ જણાવું કે આપણે આનું કેલ્ક્યુલેશન ક્યાં કરશું, કે કેટલી અમાઉન્ટ મેકી અને કેટલી આપણને મળશે. તો મિત્રો, તમારે પ્લે સ્ટોરમાં મિત્રો લખી દેવાનું છે ડાક સેવા. એટલે આ એક નવી એપ લોન્ચ થઈ છે પોસ્ટ ઓફિસ દ્વારા. તો તમને આવી કઈ એપ એમાં જોવા મળશે. આ આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ત્યારબાદ એને મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, એને આપણે ઓપન કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો, આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે. થોડીક વેઇટ કરવાની છે. ત્યારબાદ જો ઘણા બધા ઓપ્શન અહીં તમને જોવા મળશે એપ્લિકેશનમાં. વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી આપું. અહીંયા નીચે જો સર્વિસ લખેલું છે, ત્યાં આપણે સર્વિસ પર ટિક કરવાનું છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસ રિલેટેડ ઘણા બધા ઓપ્શન જોવા મળશે. પોસ્ટલ કેલ્ક્યુલેશન છે, PLI RPLIનું પ્રીમિયમ કેલ્ક્યુલેશન છે, બાય પોલિસી અહીંથી કરી શકો છો આપણે. ત્યારબાદ પોસ્ટ ઓફિસની જેટલી સ્કીમો છે એનું કેલ્ક્યુલેશન કરવા માટે જો અહીં કેલ્ક્યુલેટર આપેલું છે, POSB ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર. આપણે એની ઉપર ક્લિક કરશું એટલે મિત્રો ઘણા બધા જો અહીંયા જેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે પોસ્ટ ઓફિસમાં એ બધી અહીં તમને જોવા મળશે. સિલેક્ટ આપણે આમાંથી કરી લેવાની છે. સિનિયર સિટીઝન છે, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ. ત્યારબાદ મંથલી ઇન્કમ સ્કીમનું કેલ્ક્યુલેટર અહીં કરી શકો છો તમે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFમાં રોકાણ કરવાનું કઈ રીતનું કેલ્ક્યુલેશન કરવું, એ બધી અહીં સ્કીમો તમને જોવા મળશે. આપણે જે મહિલા બચત પત્ર છે, જે મહિલા સન્માન સેવિંગ જો લખવા અહીંયા લાસ્ટમાં એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેટલી આપણે એમાઉન્ટ મેકવાની છે 2 વર્ષ માટે, એક જાતની FD જ કહેવાય આ. તો દાખલા તરીકે ફર્સ્ટ જો 1 લાખ રૂપિયા અહીં લખું છું અને કેલ્ક્યુલેટ કરીએ તો આપણને કેટલું રિટર્ન મળશે. તો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જો ઇન્ટરેસ્ટ જોવા મળશે કે 2 વર્ષ પછી આપણને 1 લાખના કેટલા રૂપિયા મળશે. તો 1,16,000 જેવી રકમ આપણને પાછી મળશે. એવી જ રીતના જો મેક્સિમમ એમાઉન્ટ છે 2 લાખ રૂપિયા, તો 2 લાખ મેકી તો લાસ્ટમાં આપણને કેટલી એમાઉન્ટ પાછી મળશે 2 વર્ષ પછી? તો 2,32,044 રૂપિયા આપણને પાછા મળશે. અહીં આપણે PDF ઉપર ટિક કરીને PDF પણ આમાં સેન્ડ કરી શકીએ છીએ. જો PDF પણ જોઈ શકીએ છીએ. વિડીયોને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હજી સબસ્ક્રાઈબ કરી લો. હું આવી નવી માહિતી લાવતો રહું છું. પોસ્ટ ઓફિસની દરેક યોજના વિશે તમને માહિતી આપીશ. તો મિત્રો, તમારે જો આ યોજનાનો લાભ લેવો છે મહિલા સન્માન સેવિંગ સ્કીમનો, તો તમે હમણાં જ લઈ શકો છો માર્ચ મહિનામાં. કારણ કે 1 એપ્રિલથી કદાચ આ યોજના બંધ થઈ જવાની છે. એટલે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આ માર્ચ મહિનામાં જ એકાઉન્ટ ખોલાવી શકો છો અને એમાં રોકાણ કરી શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.